એટલે આપણે ઓલા વેલજીભાઈ ઘરે જવાનું છે, ઓલા છોકરાનું કહેવા ખબર છે? હા તો પેલા મિલનભાઈ ફોન કરો આપણે. હોય આજુ મિલનભાઈને ફોન કરું કે આપણે જઈ આવા અને છોકરાને થોડો ઠપકો આલી આવા કે અહીંયાના છોકરા ભેળા ફરે ના. બરાબર, ફોન કરો. હલો, હા મિલનભાઈ કેટલે હતા? હેડો હેડો આપણે ઓલા વેલજીભાઈ ઘરે જ આવું છે અને છોકરાનું કહેવા આપણે વાત નથી કરી. હા તો આવો હેડો. હા 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 આવે રા ભાઈ. હા તો આ બાજુ પહોંચીએ. હા બોલો. હેડો આપણે અહીંયા જઈ આવો. પેલા વેલજીભાઈ હા વેલજીભાઈ ને હડો તે જતા આવીએ. હેડો હડો વાત કરતા આવીએ. કે એ પેલો ટકોર કરેલું હોય ને તો ખબર પડે કે હા હા છોકરા બગડી ના એમ. હા હા વેલજીભાઈ ને જઈ આવો. ઘરે હશે કે નહીં હોય છે કે વેલજીભાઈ? જોઈ લઈએ હશે લગભગ તો, કારણ કે હાલ તો ડોશી ઘેર ને એટલે એને ઘેર જ હોય. હોય નહીં, હમણાં ડોસી જતા રહ્યા અહીંયા ના પીઓ. હા શું વેલજીભાઈ? ઓ આવો આવો ગોમના મહેમાનો આવો આવો. હા કેમ છો? મજામાં છો? બેહો બસ મજા છે. મજામાં? હાઉ પેટુભાઈ મજામાં? હાઉ. બેહો બેહો બેહો. આ તો તમારો ભણો છે ને? હોય અમારા ભણો હમણાં આયા છે. ઓળખ્યા તા એક ફરો ભાડ્યા તમે. હોય પેલા છોકરા જતા આ ગોદડું લાવજે. બેહો બેહો, કોઈ ગુદર દઈ નો બેહો. ના ના યાર ગોમના માણસો તો નાખવું પડે. ગુદર વડે શું કરવું આપણે આમ? બરાબર. અને યાર અમાર ગોમ ઘેર આ બાજુથી ના ના ચમ આજ તો આ બાજુ વળી જ્યાં કોઈ નવીનતા લઈને આયા કે શું? નવીનતામાં એમાં એવું હતું કે આ તમારા છોકરા માટે જ આયા હતા અમે. કેમ? હવે શું problem છે? નહીં મોય નહીં, એ બે રહ્યા ને બગડેલા છે બહુ. સિગરેટું એટલે આમ ચોખ્ખું ચોખ્ખું કહો, આમ ગોળ વેટ વેટ મત કહો. આમ કોની વાત કરો તમે? પેલા દીપકભાઈ દીપકભાઈ નથી. દીપકભાઈ? હા એના છોકરા બે રહ્યા કે નહીં? ઓએ આ પેલા પેલા આપણે ગામના જોપે પેલો બંગલો આવે દીપકભાઈ રહે જ કે? હા એ રહ્યા. હા હા શું હતું તે? એના છોકરા સિગરેટો પીવે છે, પડિયું ખાય છે. તે હું તમને ઈ કહેવા આવ્યો તો કે આ બે તમારા છોકરા અહીંયા ભેળો સંગ ના કરે. આ તો હવે ભણવા જોઈ ભેગા એટલે આપણે તો હવે કોઈ જોવા જો ના અહીંયા ચેડે જોવા ચેડે. નહીં, વાત સાચી. પણ હવે એ સ્કૂલમાં શું કરતા હોય શું ના કરતા હોય આપણને કોઈ ખબર પડે ના. બરોબર? અને એ ખોટી એ રૂપિયા વાળા હી વળી ભાઈ ઘેર દીપકભાઈ પૈસા પૈસા આલતા હોય આપણે તો ખોટા લતે ચડ્યા હોય તો આપણે કોઈ. પણ મારા છોકરા તો સારા ને સંસ્કારી છે. આ ઈ માટે જ અમે કહો છો કે તમારા છોકરા એનો સંગ ના પકડે, ઈ માટે અમે તમને કહેવા આયા. ના ના એવા તો કોઈ ખોટા રસ્તે મારા છોકરા જોઈ જ ના. હા એમ પછી શું કે આપણે પાડ્યા તા નજરો નજર. અને તમે કહેવા આયા એ પણ સારું કહેવાય. અમને થોડું સારું લાગ્યું તમે મને કહેવા આયા એ પણ મારા છોકરા તો એટલા સંસ્કારી છે ને કે અહીંયાની કોઈ હદ કોઈ સીમા જ નથી એની કોઈ. એમની તારીફ જ શું કરું એમ. એટલા સીધા છોકરા છે ને સીધી રીતે ભણવા જાય, સીધી રીતે વાલી દીધું એમને નોકરી નોકરી. કરજો. સંગ કોઈનો અળવો પકડતા નહીં. દીપકભાઈ ના બે છોકરા જો બિસ્ટુ લઈ પીવે છે, પડિયું પણ ખાય છે. ઈ છોકરા આવતા હોય તો ઈ છોકરાને ભાળીને તમારે મારા ગાલી દેવાનું. બરાબર? હવે ફોર્મ ભર્યું છે, હવે પાસ થઈ ગયા ના છે. ના હા. એટલે હવે ડોક્ટર ની લાઈન પકડી છે એમને એટલે એમ સારું એમ. આ છોકરા સંસ્કારી છે અને છે હારા. બરાબર? હાલ્યો તાર અમે હવે હા હા નીકળીએ હો. આવજો તારો. હા ભલે હો. આવજો. હા એ આવજો. હા. જુઓ સુધરી જાજો હવે. કોઈ ખોટા રસ્તે હેડતા નહીં, ખોટું વ્યસન કરતા નહીં. આ જુઓ ગામના લોકો આપણે અહીં શું કહી દીધું એને કે ફલાણા છોકરા આવા તો એમના હાથે તમે જાતા હોય તો તમારે ખોટા રસ્તે જવાનું નહીં. સીધી રીતે આપણે આઈ ઘરે અને ભણી અને બે જવાનું. હવે તમારે પાછું ફોર્મ ભર્યું છે, હવે તમે પાસ થવાના, ડોક્ટર આઈ ભણવાના છો એટલે તમે હવે ડોક્ટરની નોકરી લેવાના હોય એટલે આપણે ખોટા રસ્તે જવાનું નહીં, વ્યસન મુક્તિ કોઈ કરવાની નહીં. બરોબર? હેડો તાર હવે ના ધોઈને બસ તૈયાર થઈ જાઓ મસ્ત ફર્સ્ટ ક્લાસ. પછી આપણે ફરવા જવાનું આપતો. શું થયું? છાતીમાં ઉઠ થાય છે. શું? રામો રામો આ તો એને કઈ થાય.
જો તો શું થાય જો અહીંયા શું થાય જો સાથી દબાય શું થાય શું થાય કાય આને પણ આપણા ધવલ જેવું થઈ છે શું થાય કેન્સર થઈ છે બબલુ 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 આખો ગોલ બબલુ રામુ એને કઈ કર આખો ગોલે સાથી દબાય હું ના પાડતો તો સિગરેટો ના પી વિમલ ના ખા તો પણ એને વ્યસનના લતા ચડી ગયા એટલે એને આ બધું થયું મારો એક પહેલા વાળો છોકરો પણ કેન્સરમાં જ મરી ગયો આ પણ કેન્સરમાં જ મરી જાય આખો ગોલ બબલુ રામુ કઈક કર દઉં રામુ કઈક કર અને બબલુ બબલુ મારો એક દીકરો તો જતો રહ્યો બીજો પણ જતો રહેશે કેન્સરમાં એ ભગવાન શું થશે મારું હવે રામુ કઈક કર દઉં ભગવાન આ કેન્સરની બીમારી કોઈને ના આપતો તું અને કેન્સર ભગવાન મારા ધન દોલત શું કામની મારા એકે દીકરા જીવ્યા ના આ કેન્સરમાં બંને મરી ગયા હવે મારે પણ જીવીને શું કરવાનું રામુ રામુ એક કર તું બબલુ 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 આખો ખોલ જય માતાજી મિત્રો, અમારી સાયલેન્ટ કોમેડીમાં તમારું સ્વાગત છે. તો મિત્રો હું એટલું જ કહું છું કે અમે જે સ્ટોરી બનાવી છે જે વ્યસન મુક્તિની, તો મિત્રો પહેલો ભાગ અમે બનાવી ચૂક્યા છીએ અને બીજો ભાગ ફરીથી બનાવ્યો છે. તો કાલે રિલીઝ થવાનો છે સાયલેન્ટ ચેનલ ઓફિશિયલ ચેનલમાં. તો મિત્રો જોવાનું ભૂલતા નહીં. અને નાના બાળકો માટે ખાસ છે, કેમ કે નાના બાળકોને વધારે સ્કૂલે જતા તમે વધારે પૈસા આપો એટલે એ ખોટા રવાડે ચડે, ખોટા વ્યસને ચડે, એટલે એનો દુરુપયોગ થાય. એટલા માટે તમે વધારે પૈસા બાળકોને આપવા નહીં, એ માટેનો અમે વિડીયો બનાવ્યો છે. એટલે વ્યસન મુક્તિનો છે, એટલે ખાસ કરીને નોંધ લેજો મિત્રો કે તમારા બાળકોનું તમે ધ્યાન રાખો અને બાળકોને વધારે પૈસા આપવા નહીં. કેમ કે પૈસા આપો એટલે વધારે એ દુકાને જઈને ખોટા રવાડે ચડે, પિસ્તોલ લે, જે ગુટકાઓ ખાય, એ માટેનું અમે વિડીયો બનાવ્યો છે. તો ખાસ અમારો વિડીયો જોવા માટે તમને ખાસ વિનંતી, અને જેટલું બને એટલું અમારો વિડીયો શેર કરજો, અમને સપોર્ટ કરજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો. અને મિત્રો તમારા કઈ કહેવું તો મિત્રો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરતા આવો. તો મિત્રો અમારી ચેનલને શેર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.